તો ગાઈસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે જો અમે આવ્યા છીએ એક બુકારેસ્ટના એક પાર્કમાં નજીક ઇઝવોરવાળા પાર્કમાં આવ્યા છીએ. આ જો આ મસ્તનો આવો નજારો છે. જો અહીંયા કોમલ ઊભી છે. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજે ગાર્ડનમાં આવ્યા છે એક. તો જોઈએ આ ગાર્ડન અમે એકવાર આવ્યા છીએ, પણ આ બહુ મસ્ત ગાર્ડન છે, બહુ મોટું ગાર્ડન છે. હવે તમને બતાવીએ કે શું શું છે ગાર્ડન. બોટિંગ ને એવું બધું છે મસ્ત. કેવું આમ ઉપર તો આમ જો એમ લાગે ગાઢ જંગલ છે એવું લાગે. આમ જો આ બધી આ છે સિટીની વચ્ચે, સિટીમાં છે આમ અંદર, પણ આમ સેન્ટરમાં જ છે. સેન્ટરમાં જ છે. કેવું ગાઢ લાગે છે. મસ્ત છે. તડકો બી મસ્ત નીકળ્યો છે. ચલો તો આગળ બતાવીએ તમને કઈ રીતે બધું છે એ જોઈએ. જો અમે અહીંયા આવ્યા. આ જો કેવો મસ્ત છે, 3 આકારનું છે. જો બહુ મસ્ત લાગે છે બે મસ્ત. જો અહીંયા ઓલા કાકા કૂતરું લઈને ફરે છે. જો સમર ચાલુ થાય ને એટલે અહીંયા બહુથી ઓલા તુલિપ્સના ફૂલ લાગેલા હોય છે. આ બધી ને હા આખું તુલિપ્સથી ભરેલું હોય. હા જો હા મેં જો બિલ્ડિંગ દેખાય છે. જો અમે હવે હાલતા હાલતા જઈએ છીએ. આમ મસ્ત આમે રોડ છે કેટલી મસ્ત. અને બેન્ચીસ હોય છે અને આ બાજુ છે બોટિંગનું નેનું. આ બોટિંગ બી તમને બતાવીએ, બધા કરે છે. તળાવ જેવું છે, આર્ટિફિશિયલ છે એટલે બહુ કરે છે. જો બધા કરે છે એમાં બતાવીએ. આ જો અહીંયાથી આ બધા બોટિંગ કરે છે અને અહીંયા અત્યારે તળાવના કિનારે જ છે. અહીંયા બધા બોટિંગ કરે છે જોરદાર. જો છે મસ્ત. જો બતક છે અને બોટિંગના કંઈક અહીંયા કલાકના 35 લઈએ એટલે કલાકના આપણે ત્યાંના કલાકના હોય છે. મેં ઓલી વખતે લાસ્ટ ટાઈમ કર્યું હતું. કલાક ઉપર હોય છે. કંઈક 1000 રૂપિયા થાય કલાકના, જે બોટ લેવી હોય. સાયકલવાળી બી આવે, ઓલી હેન્ડલવાળી બી આવે, તમારે જે લેવી. આ ઇન્ડિયાના 1000 થાય. અત્યારે કદાચ વધી ગયો છે. હા મસ્ત છે. અમે થોડા લેટ આવ્યા. આજે પ્લાનિંગ વગર જ આવી ગયા હતા. અમારે પ્લાનિંગ નહોતું આવવાનું, નકર વધારે મજા આવત. પ્લાનિંગ વગર તો વધારે મજા આવે, પણ પ્લાનિંગ વગર અમે આવી ગયા. તો અહીં એક આ ઝાડવું છે. જો આ ઝાડવું કેવું છે, આમ છત્રી જેવું. આમ જો અંદર આમ જો છત્રી છે એકદમ ફરતી કોરથી આમ નીચે નમેલું અને મસ્ત કેવડો છાંયો આવડે. કેટલો છાંયો આવે. મસ્ત મસ્ત ઝાડવું છે. આમ જો આના લાક આમ જો પેલા ઉપર ગયું ને પછી આમ થયું. હા છત્રીની જેમ સેમ છત્રીની જેમ જ છે. શેનું ઝાડ છે આપણને ખબર નથી. આવો શેનું મસ્ત છે. એમાં હાલતા હાલતા લે ઓલા પુલ ઉપર આવ્યા. મસ્તનું પુલ છે. અહીં નીચે આ લેક છે. આ બધા બોટિંગ કરે છે. જો મસ્ત ફ્રૂટ આવ્યું ખબર નહીં શું છે. ફ્રૂટ નથી. જો બધા બોટિંગ કરે છે. બીજા પુલે આવ્યા અમે. આ લાકડાનો બનાવેલો છે, થડ ને એવું મૂકેલું છે. આ બાજુ બોટ. મસ્ત છે ને. આ નકરી જો બોટો ભેગી થઈ છે. અહીંયા બેઠા છે. અહીંથી આવો વ્યૂ છે. જો અહીં બધે બેઠા જ છે. અમે અહીંયા આવી રીતે અહીંયા નીચે બેઠા છે. જો હું ને દર્શક બી આ બધા બોટિંગ કરે છે અને આ બધા જો અહીં બોટિંગ કરે છે. અમે બેઠા બેઠા જોઈએ હવે કંઈક ખાવાનું ને બધું. હા કાજુ લઈ આવ્યા છે ખાવા. પાણી પેલા પી લઈ. હવ તો ચલો હવે અહીં બેસીએ થોડી વાર. જો અહીં બધા કેવા બોટિંગ કરે જો. આ સીસરું જ છે આમ, ખાલી ગોઠણથી થોડું થોડું ઉપર હશે ને. મસ્ત છે.
તો હવે અમે ઘરે જઈએ છીએ અને અહીંયા જો અમે રસ્તામાં જતા હતા ને તો અહીં જો ચેતુરના ઝાડ ને કેવડા મોટા મોટા છે ચેતુર. આમ જો હું તમને બતાવું, જો છે, જો કાચા છે હજી પણ કેવડા મોટા મોટા છે, મસ્ત છે. A few moments later. અહીંથી નીકળી ગયા છે અને હવે ઘરે જઈએ છીએ. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.